નવારો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગઈકાલથી એ સમાચાર ખૂબ જ ચાલી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં જે લિકર પરમિટ આપવામાં આવે છે તેને લઈને હવે અલગ અલગ નેતાઓની અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે તે આ પોલિસીને આવકારતા જોવા મળી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ છે તે તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। કહી રહ્યા છે કે સરકાર પોતે લોકોને દારૂના વ્યસની બનાવવાના પ્રયત્નો કરી રહી છે। આવા નિર્ણયો લઈને આ જે નિર્ણય છે તે ગિફ્ટ સિટી પૂરતો હોવો જોઈએ તો યોગ્ય નિર્ણય છે તેવું લોકોનું કહેવું છે। જો કે કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ એક શરૂઆત હોઈ શકે। શું ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટેની આ સમગ્ર મામલાને લઈને અલગ અલગ રાજકીય નેતાઓનું શું કહેવું છે? પ્રતિક્રિયાઓ સાંભળી લઈએ। સરકારે જે આ નિર્ણય લીધો છે એ એના કોર્પોરેટના બૂસ્ટ માટે લીધો હશે। એ સરકારનો એ વ્યૂ એમનો લગતો છે। ગાંધીનગરમાં અંદર કે મતલબ ગિફ્ટ સિટીની બહાર આની મોટાભાગે કોઈ અસર થવાની નથી। જે બહારનું વાતાવરણ છે એ તો એ જ જળવાઈ રહેવાનું છે। અંદર બહારથી વિદેશોથી જે કંપની આવી રહી છે તેમને અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે અને એમના કોર્પોરેટ કલ્ચરને સાચવવા માટે જે કંઈ પેલું આપવું પડતું હોય વાતાવરણ એ આપવા માટે સરકારે ડિસિઝન લીધું હોય એવું લાગે છે। ના, સાચી વાત છે। ડ્રાય સ્ટેટ એવોની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય। માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે। આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે। અને તમે દારૂના રવાડે ચડાવીને, દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ? ડ્રીમ સિટીની અંદર પણ ગુજરાત સરકાર પહેલેથી જ આ પ્રકારનું પ્રોવિઝન ડિક્લેર કરે તો હોટેલ બિઝનેસ પણ ડબલ પ્રગતિથી ત્યાં ડેવલપ થશે અને હોટેલ બિઝનેસ પણ ત્યાં ડેવલપ થશે। આવો જો પ્રોજેક્ટ અથવા કંઈક ગુજરાત સરકાર આ બાજુ પોઝિટિવ ચિહ્ન આપે અથવા ઇન્ટિગ્રેટ આપે તો હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીની અંદર પણ આવો પોઝિટિવ નિર્ણય લિમિટેડ એરિયાની અંદર લેવો એ અત્યારની માંગ છે અને સરકારે આ બાબતે વિચારવું। એ તો એક ખરાબ બાબત છે, આપવી ન જોઈએ છૂટી। જો તમે એક જિલ્લામાં છૂટી આપ્યું કે એક સિટીમાં છૂટી આપ્યું હોય તો બીજા જિલ્લાવાળા પણ એમ કહી શકે કે અમને પણ લોકો દારૂ અનુભવ કરવા માટે લે છે, પછી તે ટેવ પડી જાય છે, જેના લીધે પછી એ ધીરે ધીરે આપણી બોડી પર ઇફેક્ટ કરે છે। જો તમે ગાંધીનગરમાં છૂટ આપી તો આખા ગુજરાતમાં છૂટ આપી દો કે જેથી તમને આવક પણ થાય અને 2 નંબરનો જે દારૂ વેચાય છે એ બંધ થાય। આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ। તમે દીવમાં મળતું હોય 2 ડગલા આમ આવો એટલે વાત પૂરી। ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપે। લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં કે જ્યાં આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે। કરોડો રૂપિયાનું ડ્રગ, અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે, કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય। માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ। મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે। લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા, મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં, ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું હમણાં, આ બધાનું મારણ સારી સાયન્ટિફિક નીતિ પહેલાંને પીવું છે, સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો, પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય। દેશની અંદર 2001થી 21મી સદીની શરૂઆત થઈ। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતાના ઓન થિંકિંગ અને સાથે ગુજરાતના વિકાસની તકો જે ઉપલબ્ધ કરાવી એટલે ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું। આજે જ્યારે 21મી સદીમાં અને એમાં પણ આવતા 25 વર્ષનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લિમિટેશન અને સંકુચિતતાથી વર્તવાની જગ્યાએ ગુજરાતને ખૂબ મોટું હબ બનાવવા માટે ક્યાંક આપણે દ્વાર પણ ખોલવા પડશે। એનાથી શું ઉદ્યોગો આવશે,
એનાથી શું વધારે વેપાર થશે? ના. જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે. આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે. કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે. રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે. સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે. ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અને સરકારના પ્રવક્તા પોતે કહી રહ્યા છે કે માત્ર ગિફ્ટ સિટી પૂરતો જ આ નિર્ણય છે. તો બીજી તરફ કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે પાછલા બારણે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી છે સરકારને અને તેના કારણે પ્રથમ પગલું સરકાર ભરી રહી છે અને આગામી સમયમાં કેટલાક અન્ય જગ્યાએ પણ કદાચ આવા નિર્ણયો સરકાર લાદી શકે છે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે નિકુલ પટેલ જોડાઈ ગયા છે. નિકુલ, અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે દારૂબંધી અને લિકર પરમિટ જે અત્યારે ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કંઈક કહી રહ્યા છે તો કોંગ્રેસ કંઈક કહી રહ્યા છે. જે ચોક્કસથી અંકિત, ગાંધીનગરની ગિફ્ટ સિટીની અંદર દારૂ પરમિટ છે તે આપવામાં આવી છે અને તેને લઈને હવે અલગ અલગ મત છે તે રાજ્યભરની અંદરથી સામે આવી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે તેમની સેફટી ઉપર જે છે તે ધ્યાન નહીં અપાય અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક નહીં અનેક જગ્યાએ જે છે તે દારૂબંધીની છૂટ આપવી જોઈએ. સરકાર બે મતની જે નીતિ છે તે અત્યારે નાખી રહી છે. મોટાભાગના નાગરિકો કહી રહ્યા છે કે માત્ર ગિફ્ટ સિટી નહીં પરંતુ રાજ્યભરની અંદર આ પ્રકારની દારૂની છૂટ છે તે હોવી જોઈએ. તે જ રીતે જે છે તે કોંગ્રેસ અને અન્ય જે રાજકીય પક્ષો છે તે પ્રહાર કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ગુજરાતની અંદર દારૂની છૂટ આપવા માટેનું આ પહેલું પગલું છે તે સરકારે લઈ લીધું છે. જોકે રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ના, આ માત્ર ગિફ્ટ સિટી પૂરતું જ જે છે તે કરવામાં આવ્યું છે જેના કારણે ઉદ્યોગો જે છે તે ત્યાં વધવાના છે. તો બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ન માત્ર ગિફ્ટ સિટી પરંતુ સમગ્ર રાજ્યની અંદર પછી મહાત્મા મંદિર હોય કે પછી સરદાર પટેલનું જે સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું છે ત્યાંની વાત હોય કે પછી નમો સ્ટેડિયમની વાત હોય, આ તમામ જગ્યાએ જે છે તે છૂટછાટ દારૂની આપી દેવી જોઈએ. લોકો મન ફાવે ત્યાં દારૂ પી શકે છે. તે જ રીતે શંકરસિંહ વાઘેલાનું એમ પણ કહેવું છે કે લોકો લઠ્ઠાકાંડમાં ખરાબ દારૂ પીને મરી રહ્યા છે તેના કરતાં શુદ્ધ દારૂ ગુજરાતની અંદર મળવો જોઈએ જેના કારણે લોકોના મોત છે તે ન થાય ને લોકોને જે સૂટ થાય તે પ્રમાણે તેઓ જે છે તે દારૂ પીવે. આ જ રીતે અલગ અલગ જે લોકો છે તે અલગ અલગ શહેરોની અંદર પણ દારૂબંધીની છૂટ કરવાની જે માંગ છે તે કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સરકાર દારૂબંધીમાં બે મોઢાની વાત કરે છે જેના કારણે એક તરફ દારૂ પકડાય છે, કરોડોનો દારૂ નાશ કરવામાં આવે છે, બીજી તરફ અધિકારીઓ પણ માલામાલ થઈ રહ્યા છે. તેના કરતા છૂટ આપી દેવી જોઈએ જેથી કરીને લોકો ગમે ત્યાં દારૂ પી શકે. બિલકુલ, આભાર નિકુલ સમગ્ર માહિતી આપવા માટે. અને લોકો પણ જાણે છે કે જ્યારે રાજ્યના દરેક ખૂણે જ્યાં પણ દારૂ જોઈએ ત્યાંથી દારૂ મળી રહે છે તો દારૂબંધીનો દંભ કરવાની જરૂર છે શાના માટે? તો દારૂબંધી દૂર કરી દેવી જોઈએ અને તમામ જગ્યાએ સારો દારૂ મળે તેવું કરવું જોઈએ. આ પ્રકારની અનેક જે અરજીઓ છે તે હાઈકોર્ટમાં પણ થઈ છે. આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ પણ છે. જોવાનું રહ્યું આગામી સમયમાં હાઈકોર્ટમાં તેનું શું નિરાકરણ આવે છે. આ ઉપરાંત આગામી સમયમાં સરકાર અન્ય કોઈ જગ્યાએ આ રીતે લિકર પરમિટ આપે છે કે નહીં. સામે ચૂકેલા સુરતમાં હત્યાના બનાવો, ખંડણીના બનાવો વારંવાર સામે આવે છે અને ક્રાઇમ કેપિટલ એક તરફ સુરત બની રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે ચિરાગ ભરવાડની ગેંગ જે છે તેના વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે એવું જાણવા મળ્યું છે કે આ ગેંગ ફાઇનાન્સનો ધંધા સાથે સંકળાયેલી છે પરંતુ તેની આડમાં તે ખંડણી જેવા જે ગુનાઓ છે તેને અંજામ આપતી અત્યારે જોવા મળી રહી છે. આખરે શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને કેટલો તરખાટ આ ગેંગનો સુરતમાં અત્યારે જોવા મળી રહ્યો છે. આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવીએ. આઝમ, ઉત્તરાયણ પોલીસ મથકની અંદર 4 માસ અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી જેના અંદર 57 લાખની છેતરપિંડીની વાત સામે આવી હતી અને આ છેતરપિંડીના અંદર કરુણેશ રાનપરા જે છે તેને પોતાના મિત્ર ચિરાગ ભરવાને આ સમગ્ર મામલે વાત કરી હતી અને ત્યારબાદ આ મામલે માથાકૂટ શરૂ થઈ હતી જેના અંદર ગોયાની નામના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તબક્કાવારે આ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક જામીન પર છૂટી ગયા હતા પરંતુ હત્યાની કોશિશ અને ખંડણી અને ધાક ધમકી જેવી ટોળકી અને આ ચિરાગ ભરવાડ ગેંગ સંકળાયેલી હોવાના કારણોસર સુરત પોલીસ કમિશનરે આ બાબતે નોંધ લીધી હતી અને સ્થાનિક વિસ્તારના અંદર લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરનારી આ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવાની
હાથ ધરવામાં આવી છે અને ચિરાગ ભરવાની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજુ પણ 8 આરોપીઓને પકડવાના બાકી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ઉમિયા સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે તેવી સ્પષ્ટ શક્યતાઓ જોવા મળી રહી છે. સ્થિતિ એ છે કે 6 જાન્યુઆરીએ એક બેઠક થવાની છે અને બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે અને કારણ એ છે કે 4 ટ્રસ્ટીઓ જેમની મુદ્દત જે છે વય મર્યાદાના કારણે પૂર્ણ થઈ રહી છે અને 75 વર્ષની વયે પદ પર ન રહેવાનો ઠરાવ છે. તેવામાં 6 જાન્યુઆરીએ જ્યારે આ બેઠક મળવાની છે ત્યારે એ ઠરાવ પસાર થઈ શકે છે, જેને પગલે જયરામ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ અંકિત, છેલ્લા કેટલાક સમયથી વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા મામલે જયરામભાઈ પટેલ અને તેમનો પરિવાર ઘેરાયેલો હતો. કડવા પાટીદાર સમાજના અનેક આગેવાનો છે આ મુદ્દે પોતાની વાત કહી ચૂક્યા છે. છેલ્લા 2 દિવસથી એવી ચર્ચા રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ચાલી રહી છે કે આગામી 6 જાન્યુઆરીએ જે બેઠક મળનારી છે તેની અંદર જયરામભાઈ વાસચડિયા છે તે સામેથી પોતાનું રાજીનામું આપી શકે છે. કારણ એ આપવામાં આવી રહ્યું છે કે 75 વર્ષની વય મર્યાદા છે, કારણ કે જયરામભાઈ 2024ની અંદર 75 વર્ષના થઈ રહ્યા છે અને તેઓ જૂન મહિનાની પોતાની મુદત પૂરી થાય છે એ પહેલા જ રાજીનામું આપશે. પરંતુ કહેવાય રહ્યું છે કે જે પ્રકારે વાંકાનેરનું નકલી ટોલ નાકું હતું ને તેની અંદર તેના પુત્રનું નામ FIR ની અંદર આવ્યું છે, તેને લઈને તેઓ હવે ઘેરાયેલા છે અને પોતાનું પદ છે તે છોડી શકે છે. તેમને હટાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક પાટીદાર યુવાનો છે એ પણ અત્યારે મેદાને પડેલા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને સમાચારો તરફ આગળ વાત કરીએ તો સતત આ પ્રકારના બનાવો જે છે તે સામે આવી રહ્યા છે અને જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તેમના પર સતત વોચ રાખવામાં આવી રહી છે તે સમાચાર જે સામે આવ્યા હતા ત્યારબાદ આ સમગ્ર મામલામાં તપાસ પર તપાસ થઈ રહી છે અને જે માહિતીઓ સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. મહેસાણાથી એ સમાચાર સામે આવ્યા કે રાજ્યના કુલ 1200થી વધારે અધિકારીઓ કર્મચારીઓ કે જેના પર આ જ રીતે વોચ રાખવામાં આવી રહી હતી અને આવા અનેક વોટ્સએપ ગ્રુપ જે છે તે સક્રિય થયા હતા, જેમાં અનેક મોટી સંખ્યામાં જે લોકો છે તે અંદર હતા અને જે એડમિન હતા તેમના દ્વારા તમામ જે અધિકારીઓ છે 1200થી વધારે અધિકારીઓ રાજ્યના તેમના પર વોચ રાખવામાં આવી રહી હતી. આખરે કઈ રીતે આ વોચ રાખવામાં આવી રહી હતી, આ ઉપરાંત હવે ગ્રુપ એડમિન જે છે, આ ઉપરાંત જે ગ્રુપના સભ્યો છે તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, વધુ માહિતી પ્રતીક જાદવ પાસેથી મેળવીએ. પ્રતીક. અંકિત, અધિકારીઓનો જે જાસૂસી કાંડ છે તેમાં એક મોટો ખુલાસો થયો છે અને મોટો ખુલાસો એ થયો છે કે 5 જેટલા અલગ અલગ ગ્રુપો બનાવવામાં આવ્યા હતા ખનિજ માફિયાઓ દ્વારા અને આ ખનિજ માફિયાઓ દ્વારા 5 જેટલા વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓને જાસૂસી કરવામાં આવતી, તેમના લોકેશન અને ગાડીનો નંબર 1236 જેટલા વ્યક્તિઓને આપવામાં આવતો. એટલે કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ જ્યારે પણ રેડ કરવા નીકળતા હતા ત્યારે તેમની ઓફિસમાંથી સીધી માહિતી ખાણ ખનિજ માફિયાઓને મળી જતી હતી કે આ અધિકારીઓ આ ગાડી લઈને નીકળ્યા છે અને આ જગ્યા તરફ ગાડી જઈ રહી છે. આ તમામ જે વોટ્સએપ ગ્રુપ છે તેમના જે એડમિન છે તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી, તેમની સામે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે, કારણ કે કોના કહેવાથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું, કયા કયા ખનિજ માફિયાઓ આ સમગ્ર જાસૂસી કાંડમાં સંડોવાયેલા છે તેની માહિતી તેમની પાસેથી મેળવવામાં આવી છે. ગ્રુપની જો વાત કરવામાં આવે તો જય શ્રી રામ નામનું એક ગ્રુપ હતું, તેની અંદર 438 જેટલા મેમ્બર સમાવેશ હતો. આ સાથે જ આ ગ્રુપનો જે એડમિન હતો અર્જુન વણજારા, તેના દ્વારા આ સમગ્ર માહિતી તમામ લોકોને આપવામાં આવતી હતી તેમજ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ સિવાય ઓનલી ગુજરાત ચેકિંગ નામનું એક ગ્રુપ હતું, તેની અંદર 537 જેટલા મેમ્બર રાખવામાં આવ્યા હતા અને આ તમામ મેમ્બરો છે તે અધિકારીઓને અલગ અલગ માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા. આ સિવાય જય મહાકાલ નામનું 530 મેમ્બરનું ગ્રુપ હતું, તેમાં પણ આ જ પ્રકારની માહિતી આપવામાં આવતી હતી અને SP રિંગ રોડનો જે ગ્રુપ હતું તેનો એડમિન રાજુ ઠાકોર હતો અને આ તમામ માહિતી છે તે અન્ય સભ્યોને આપતો હતો, અન્ય સભ્યો પાસેથી માહિતી મેળવતો હતો. ખનિજ ચોરો દ્વારા જે રેડ કરવામાં આવતી હતી તેમના માટે રેડ કરવામાં આવતી હતી, રેડમાં પકડાય નહીં તેના માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને તેના માટે જે ગ્રુપના એડમિન તેમજ અન્ય લોકો હતા તેમને એક પગાર ચૂકવવામાં, ચોક્કસ રકમ ચૂકવવામાં આવતી હતી માહિતી આધારે, જેથી કરીને જ્યારે પણ ખનિજ ચોરોને પકડવા માટે રેડ કરવામાં આવે ત્યારે તેમને કોઈ પણ પકડી ન શકે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને મિનિટ ટુ મિનિટ માહિતી જે છે તે શેર કરવામાં આવતી હતી. એક ગાડી એ વિભાગમાંથી નીકળી અને ક્યાં સુધી પહોંચી, આ ઉપરાંત કેટલા લોકો અંદર ગાડીમાં બેઠા છે, શું કોઈ ઇક્વિપમેન્ટ સાથે તેઓ આવી રહ્યા છે કે નથી આવી રહ્યા, તમામ માહિતીઓ સચોટ માહિતીઓ જે છે તે આ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી, જેથી ખનીજ ચોરો જે છે તે સાવધાન થઈ જાય, સતર્ક થઈ જાય અને જો ખનીજ ચોરી તે સમયે તેઓ કરી રહ્યા હો તો પંચમહાલમાં કાયદો વ્યવસ્થાનો એ પાઠ કેટલાક શખ્સોને ભણાવવામાં આવ્યો છે અને તેવામાં જે સવાલ અત્યારે થઈ રહ્યો છે કે કાયદો જે શખ્સોએ હાથમાં લીધો તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી છે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા. ઉઠબેસ કરાવતો એ જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે ત્રણેય વ્યક્તિઓ જે છે તે પીછો કરતા હતા અને પીછો કરતા હતા જેના કારણે તેમને સજા આપવામાં આવી અને આ ત્રણેયને જ્યારે પૂછવામાં આવ્યું આખરે
શા માટે તમે પીછો કરી રહ્યા છો? તો ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા. વધુ માહિતી મેળવીએ હર્ષદ મહેરા પાસેથી. હર્ષદ, જે અંકિત, પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાણ ખનિજ વિભાગ અને પુરવઠા વિભાગની અંદર તેના અધિકારીઓ જ્યાં કોઈ જગ્યાએ તપાસમાં જાય તો એ તપાસમાં જતા અધિકારીઓના ગાડીઓના નંબર સહિતની માહિતી આપવાનું કેટલાક વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ થઈને 35 જેટલા લોકોની સામે ફરિયાદ થઈ હતી. પરંતુ ખાણ ખનિજ વિભાગમાં ખાસ જોવા જઈએ તો અધિકારીઓ એટલા બધા આવેશમાં આવી ગયા હતા કે જે ઓફિસને બહાર ત્રણેક શખ્સો જે આ પ્રકારની બાતમી માટે બેઠા હોય એની આશંકાએ આ 3 શખ્સોને ઉઠાવી લાવી પોતાની ઓફિસમાં લાવીને ઓફિસમાં તે લોકોને જાતે જ એ લોકોએ સજા કરવાનું નક્કી કરીને ઉઠક બેઠક કરાવતો એક વિડીયો બહાર આવ્યો છે. આ વિડીયો બાબતે ખાણ ખનીજ અધિકારીને પૂછતા તે લોકોએ સમર્થન આપ્યું હતું કે હા, અમે ઉઠક બેઠક કરાવી. આ મામલે આ લોકો અમારા ગાડીઓના લોકેશન આપતા હોવાની શક્યતા છે. અહીંયા પ્રશ્ન એ થાય છે અંકિત કે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવા માટે પોલીસને સોંપવામાં આવવાની જગ્યાએ ખાણ ખનીજના અધિકારીઓ જાતે જ આ કાયદો હાથમાં લઈ રહ્યા એવું લાગી રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રાલયની ચિંતા જે છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં 5 કેસ નોંધાયા. કુલ કેસની સંખ્યા 22 થઈ ગઈ છે. 3 પુરુષ 1 મહિલા કોરોના પોઝિટિવ આજે આવ્યા છે. અને સમગ્ર મામલામાં હવે વધુ માહિતી મેળવીએ આશુતોષ ઉપાધ્યાય પાસેથી. આશુતોષ, જે અંકિત, કોરોના કેસો હવે દિવસે દિવસે વધી રહ્યા છે અને વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અમદાવાદમાં હાલ 22 જેટલા એક્ટિવ કેસો છે અને નવા કેસોની વાત કરવામાં આવે તો 5 નવા કેસો જે છે તે સામે આવ્યા છે. ખાસ કરીને જે લોકો વિદેશથી અથવા તો કે સાઉથ ઇન્ડિયામાં ફરવા ગયા હતા તેઓ જે ફરીને આવ્યા છે તેમાં આ કેસોની સંખ્યા જે છે તે વધુ જોવા મળી રહી છે. ખાસ કરીને નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં કેસો જે છે તે નોંધાયા છે અને હાલમાં 3 પુરુષ અને 1 મહિલા કોરોના પોઝિટિવ આવી છે અને એક જે દર્દી છે અંબાવાડીની શિવમ હોસ્પિટલમાં સારવાર અર્થે છે, તો બીજા 21 દર્દીઓ જે છે તે હાલ ઘરે આઇસોલેશનમાં છે અને તમામ ઉપર હાલ હેલ્થ ખાતાની નજર છે અને તમામ અપડેટ પણ જે છે